ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા જગ નંગ 280 કિંમત ₹51,541 મત્તાના જથ્થાની હેરાફેરી કરતા 4 આરોપીઓને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી તાજેતરમાં આવતા ઉત્તરાયણના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સારું આપેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંગ તથા હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મિહિર કુમાર મનુભાઈ નાઓએ ચોક્કસ બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી કંસાડ ગામ ઓવરબ્રિજ નીચે જાહેર રોડ પરથી 4 આરોપીઓને વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા જગ નંગ 280 કિંમત ₹51,541 મત્તાના જથ્થા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં આ ગુનાના આરોપીઓ તુષાર ઉર્ફે લાલુ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 27 રહે કંસાડ ગામ સચિન જીઆઈડીસી સુરત, સુશીલ સંતોષ પાટીલ ઉંમર વર્ષ 24 રહે મકાન નંબર A/102 અંબિકા બિલ્ડિંગ વીર નર્મદ હાઇટ્સ PM આવાસ સચિન હાઉસિંગ સચિન સુરત, મૂળ વતન ગામ ચોપડા જલગાંવ મહારાષ્ટ્ર હિતેશ આશીષ નિષાદ ઉંમર વર્ષ 22 રહે રૂમ નંબર 102A બ્લોક શિવાભાઈની ચાલમાં સાઈ કૃપા સોસાયટી પાલીગામ સચિન જીઆઈડીસી સુરત, મૂળ વતન ગામ રાજધાની તાલુકો ચોરી ચોરા થાના જનાર જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશ, અંતિમ ઉર્ફે નનકુ મહેન્દ્ર ઉર્ફે મુચ્છડ સોનકર ઉંમર વર્ષ 24 રહે પ્લોટ નંબર 87 જલારામનગર સોસાયટી પાલીગામ સચિન જીઆઈડીસી સુરત, મૂળ વતન ગામ જમાલાપુર તાલુકો ગોપાલાપુર જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશ નાઓને પકડી પાડી આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।